સમાચાર સુરેન્દ્રનગરમાંથી ખનીજ માફિયા અને પોલીસ વચ્ચેની કથિત વાતચીતના મુદ્દે પ્રાથમિક તપાસમાં જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપી અને તેની ટીમને ક્લીન ચીટ આપી હોવાની સૂત્ર પાસેથી વિગતો છે। પોલીસ વડાએ ડીજીને સોંપેલા રિપોર્ટમાં ક્લીન ચીટ અપાઈ। સમગ્ર મામલે વિસ્તૃત અહેવાલ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ છે। જિલ્લા પોલીસ વડાની તપાસમાં કથિત ઓડિયો રેકોર્ડિંગમાં ડીવાયએસપી કે પોલીસ કર્મચારીની કોઈ ભૂમિકા ન હોવાનો ઘટસ્ફોટ થયો છે। ચોટીલાના પ્રાંત અધિકારીના વલણ સામે પણ સવાલ ઊભા થયા છે। પ્રાંત અધિકારીએ ખરાઈ કર્યા વગર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બેજવાબદારીભર્યું વર્તન કર્યાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે। જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રાંત અધિકારીના બેજવાબદારીભર્યા વર્તન અંગે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરાયો છે। ટૂંક સમયમાં વિસ્તૃત અહેવાલ પણ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવશે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, ડીવાયએસપી અને તેની ટીમને ક્લીન ચીટ તો આપી દેવામાં આવી છે, પરંતુ હવે આગળ શું હવે તજવીજ હાથ ધરવામાં આવશે? પૂરી વિગત। એના ગત 22 માર્ચના રોજ જે સુરેન્દ્રનગર જિલ્લામાં એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી અને તેમાં જે પ્રકારે ખનીજ માફિયાઓ અને પોલીસ વચ્ચેની સાઠગાંઠ હોવાનો એક જે પુરાવો છે તે સામે આવ્યો હતો અને કથિત રીતે આ ઓડિયો છે તે સામે આવ્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ જે ચોટીલાના જે પ્રાંત અધિકારી છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે લીંબડીના ડીવાયએસપી અને ખનીજ માફિયાઓ વચ્ચેની આ વાતચીત છે અને તેને લઈને જ જે પોલીસની કામગીરી સામે સવાલ છે તે ઊભા થયા હતા। TV9ને જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ડીવાયએસપી અને તેમની ટીમ છે તેને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। પોલીસની જે પ્રાથમિક તપાસ સામે આવી છે તેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે જે ખનીજ માફિયા સાથેની વાતચીતના જે કોલ રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યા હતા તેમાં ડીવાયએસપી કે તેમની ટીમના એક પણ વ્યક્તિનો અવાજ છે તે ન હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, પરંતુ જે CDR ડિટેલ છે તે પણ મંગાવવામાં આવી હતી તેમાં પણ કોઈ પણ પ્રકારના નંબર ન હોવાનું સામે આવ્યું છે। એટલે કે પ્રાથમિક રીતે જે સુરેન્દ્રનગર ડીવાયએસપી છે તેમને ક્લીન ચીટ છે તે આપી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જે લીંબડી ડીવાયએસપી કે વિશાલ રબારી કે જેમના પર આક્ષેપ થયા હતા તેને અને તેની ટીમને આ આખા કાંડમાં તેઓ ક્યાંય પણ સંડોવાયેલા ન હોવાની ક્લીન ચીટ આપી દીધી છે। તેમ છતાં જે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે અને ટૂંક સમયમાં તે પોતાનો રિપોર્ટ સુપરત કરશે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બીજી તરફ જે જિલ્લા પોલીસ વડા સુરેન્દ્રનગર છે તેમના દ્વારા જે વધુ એક જિલ્લા કલેક્ટર છે તેમને પણ નોંધ છે તે મૂકવામાં આવી છે કે જેમાં જે ચોટીલાના પ્રાંત અધિકારી છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર મીડિયા ગ્રુપમાં બેજવાબદારીપૂર્વક રીતે તેમને આ ઓડિયો વિડીયો છે તે વાયરલ કર્યાનો પણ જે દાવો છે તે કરવામાં આવ્યો છે અને આ અંગે જે જિલ્લા કલેક્ટર છે તેમને પણ રિપોર્ટ છે તે કરવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે જ્યારે આ ફાઇનલ તપાસ છે તે પૂર્ણ થાય અને જે ડીવાયએસપી કક્ષાના અધિકારી છે તેમને તપાસ સોંપવામાં આવી છે તેનો અંતિમ રિપોર્ટ આવે અને આ રિપોર્ટ છે તે ડીજીપીને સોંપવામાં આવશે ત્યારે તેમાં શું બહાર આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જે જિલ્લા પોલીસ વડા સુરેન્દ્રનગર છે તેમના દ્વારા જે લીંબડીના જે ડીવાયએસપી અને તેની ટીમને ક્લીન ચીટ આપી દેવામાં છે અને આ અંગેનો રિપોર્ટ છે તે રાજ્ય પોલીસ વડાને પણ સોંપી દેવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર મોહિત તમામ વિગતો બદલ। તો અમારા સંવાદદાતાએ જે વિગતો આપી છે તે પ્રમાણે ટૂંક સમયમાં વિસ્તૃત અહેવાલ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવશે।